ધોરણ 7 ની અંદર અભ્યાસ કરે છે એમને આપણે એક પ્રશ્ન જે છે નવો પ્રશ્ન અહીંયા પ્રશ્ન આકૃતિ વાળો મૂકીએ છીએ અને એ જે છે આપણને જવાબ આપશે. આમાં જોવો જોઈએ અને વ્યવસ્થિત જે છે જવાબ આપવો જોઈએ. તમારે કોઈને જવાબ આપવાનો નથી. સી જવાબ આવશે સમજાવવો જોઈએ. આ બાજુ આવો જોઈએ. વ્યવસ્થિત ભાઈ જો સમજાવે છે. હા એવું તો અહીંયા પણ છે. વધારે છે અહીંયા પણ છે. લીટી ઘણી હતી ઓલી લીટી કેટલી આવે છે? વેરી ગુડ, સરસ જવાબ. આપણે ધોરણ 8 માંથી વિદ્યાર્થી ભાઈ જે છે કૃષ્ણ આવો છે. તમને પ્રશ્ન આપણે નવો પ્રશ્ન લઈએ. બરાબર, આમાં આપણે તર્ક કરવાનો છે અને જવાબ એમને દેવાનો. તમારો જવાબ તમારી પાસે રાખવાનો છે, વિચારવાનો બધાએ છે. અહીંયા બીજો પ્રશ્ન છે. બરાબર, પ્રશ્ન આકૃતિની સાથે A, B, C અને D જવાબ વિચારી
જ આકૃતિ જે છે આકૃતિ આપણે જોઈએ તો એનો ભાગ જે છે અહીંયા ઉપર વળાંક આપેલા છે, અહીંયા સીધું છે, અહીંયા વળાંક છે, અહીંયા વળાંક છે, અહીંયા વળાંક છે, એટલે આ એક નીકળી જશે. પછી આપણે આની વાત કરીએ તો આવો ભાગ જે છે અહીંયા નથી એટલે આ ઓલરેડી નીકળી ગયો, અહીંયા નથી આ ઓલરેડી નીકળી ગયો, અહીંયા નથી ઓલરેડી નીકળી ગયો, એટલે જવાબ સાથે આ એક મેચ આવે છે. બાકી બધી જે છે અહીંયા દાખલો કરેલો છે બીજે ક્યાંય નથી, આપણે રીતનો જવાબ મળે. તો આવી રીતે આપણે તર્ક જે છે લગાડી અને ઝડપથી આપણે જવાબ ની નજીક આવી છે. વેરી ગુડ સર. હાલો ભાઈ અજય ધોરણ 8 માં અભ્યાસ કરતા અજયભાઈ બરાબર. પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 નો જવાબ આપણને આપશે. તમારો જવાબ તમારી પાસે રાખવાનો. જવાબ સી સમજાવો જોઈએ કેવી રીતે ક્યાં ક્યાં ફેરફાર છે. ઓકે સર. વેરી ગુડ. જવાબ સી. હવે આગળ જે છે ધોરણ 8 માંથી ગોરીચા ધ્રુવભાઈ ગઈકાલે પણ સરસ મજાનો અમને જવાબ જે છે આપેલો હતો. ચાલો પ્રશ્ન નંબર 8 પ્રશ્ન આકૃતિ જુઓ અને એની સાથેના A, B, C અને D ની સાથે સરખાવો જવાબ ગોતો જોઈએ. કયો જવાબ આપણે સાચો આવી શકે. સી જવાબ. વેરી ગુડ. સમજાવવો જોઈએ કેવી રીતે. એટલે જવાબ કયો આવ્યો એટલે 10 પ્રશ્ન થઈ જાય. નવમો પ્રશ્ન પ્રશ્નાવૃત્તિ સાથે ધોરણ 7 નવા વિદ્યાર્થી
ના પ્રશ્નો જે છે આપણે અહીંયા પૂરા કર્યા. બરાબર, સરસ મજાનો બધાએ પ્રયાસ કર્યો. બધાને ખૂબ ખૂબ અભિનંદન.